હજારોની સંખ્યામાં વૃક્ષો વાવેલા છે. એક જ લાઈનમાં સીધી લાઈનમાં કરેલું હોય છે. અને એ કઈ રીતે 1, 2, 5 નહીં, હજારો પણ નહીં, લાખોમાં વૃક્ષો વાવેલા છે અહીંયા. નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે નવા વિડીયોમાં. વિસાવદરના કાનાવડલા ગામથી 2 કિલોમીટર દૂર આ 1000 વીઘામાં ગૌચર પડેલું છે. એમાં અહીંયા સદભાવના વૃદ્ધાશ્રમના જે વૃક્ષારોપણનું એક કામ કરેલું છે. અમે અહીંથી નીકળ્યા હતા તો અમે જોયું અને ખૂબ જ સરસ કામ કરેલું છે. અત્યારે આ તમે જોઈ શકો છો, 1, 2, 5 નહીં, હજારો પણ નહીં, લાખોમાં વૃક્ષો વાવેલા છે અહીંયા. અને અમે જોયું તો કામ પણ સરસ છે. જેના લોખંડના પિંજરા બનાવેલા છે અને એમાં નેટ ફ્લોરિંગ કરીને અને ઝાડ વાવેલા છે. અને એને ડેઇલી સર્વિસ પાણી આપવામાં આવે છે. ટ્રેક્ટરથી ટેન્કર ચાલે છે અને એને પાણી આપવામાં આવે છે. અને ભાઈ તમે આ જોઈ શકો છો, સદભાવના વૃદ્ધાશ્રમના ઝાડ ગમે ત્યાં જોવો તમે, મોટું ગૌચર પડેલું હોય ને એમાં વાવેતર કરેલું હોય તો એક જ લાઈનમાં સીધી લાઈનમાં કરેલું હોય છે. અને એ કઈ રીતે કે ટ્રેક્ટરમાં ઓટો સિસ્ટમ બેસાડેલી હોય અને એના દ્વારા માર્કિંગ પહેલાં કરવામાં આવે છે અને પછી આ વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવે છે. જેસીબીથી ખાડા કરે છે અને પછી વૃક્ષો વાવે છે. મારી પાછળ તમે જોઈ શકો છો, હજારોની સંખ્યામાં વૃક્ષો વાવેલા છે. આવનારી પેઢીને હરિયાળો વારસો મળશે. ચાલો, અહીંયા સરસ મજાનું આપણે હનુમાનજી દાદાનું મંદિર દેખાઈ ગયું છે. ચાલો તમને બધાને દર્શન કરાવું. ચાલો મિત્રો, આ વિડીયોની અંદર એટલું જ. આગળના નવા વિડીયોમાં આપણે મળશું. તો બધાને જય માતાજી, હર હર મહાદેવ.